કચ્છમાં માર્ગોની બિસ્માર હાલતને લઈને ટ્રાન્સપોર્ટ એસોસિએશને વિરોધ નોંધાવ્યો છે। નો રોડ નો ટોલની મુહિમ સાથે વિરોધ પ્રદર્શન કરાયું। બિસ્માર રસ્તાઓના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડે છે। આ ઉપરાંત બિસ્માર રસ્તાઓના કારણે અકસ્માતોની ઘટનામાં પણ વધારો થયો છે। સ્વૈચ્છિક હડતાળમાં કચ્છ બહારથી આવતી ટ્રકો અને વાહનોને નો રોડ નો ટોલની મુહિમ અંગે સમજાવવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં આગેવાનો સામખિયાળી સહિત કચ્છના વિવિધ ટોલનાકા પર પહોંચી વિરોધ કરી રહ્યા હતા। જિલ્લાના 7 ટોલનાકા મારફતે દર વર્ષે આશરે 2000 કરોડની વસૂલાત થાય છે। તેમ છતાં રસ્તાઓની સ્થિતિ અત્યંત દયનીય છે। જે દિવસે અમને NHI નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા અને કચ્છ કલેક્ટર દ્વારા એક એવો આશ્વાસન આપવામાં આવ્યો હતો કે 15 દિવસ ખાલી અમને આપો, 15 દિવસમાં કચ્છ જિલ્લાના તમામ ટોલ રોડ છે એને એકદમ સારા ગુણવત્તાપૂર્વક અમે રિપેર કરી આપશું। જે પણ 15 દિવસની જગ્યાએ આજે 15 મહિના થવા આવ્યા છે, હજી પણ એક પણ રોડમાં એક ખાડો પુરાણો નથી, જેના કારણે આજે જોવા જઈએ તો રસ્તા ખરાબના કારણે લાખો કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન તો છે જ, સાથે સાથે સામાન્ય જનજીવનનું પણ જીવન જોખમાય છે। અનેકો અકસ્માત થઈ રહ્યા છે। કહે છે ને કે ભેંસ ઉપર પાણી નાખીએ એ પાણી એક ટીપું પણ રહે નહીં, એવી રીતે આ નેશનલ હાઈવેના અધિકારીઓના આટલી વખત રજૂઆતો કરવા છતાં એ લોકોને કાંઈ મગજમાં વાત બેસી નહીં। ચોમાસા પહેલા પણ અમે અહીંયાના જે પીડી છે એને પણ સાથે રાખી અને આખા ટોટલ કચ્છના તૂટેલા રસ્તાઓનું અમે ડ્રોનથી સર્વે કરાવીને સીડીઓ આપી, વિડીયો આપ્યા, સાથે લઈને ફર્યા કે તમે કમસે કમ જ્યાં વધારે રસ્તાઓ ખરાબ છે એટલું પેચવર્ક કરાવી આપો। ખાલી દિલાસો અને વાતો સિવાય એ લોકોએ કંઈ કર્યું નહીં અને એના સિવાય ન કર્યું એટલે ના છૂટકે આજે અમારે આ નો રોડ નો ટોલની મુહિમ સમગ્ર કચ્છના ટ્રાન્સપોર્ટેશન એસોસિએશનો સાથે રહી અને આજે શરૂઆત કરવી પડી છે।